ડભોઈના વડજ અને આસપાસના ગામોમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પનો ગામના મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। ડભોઈ તાલુકાના વડજ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના નાગરિકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે પ્રદીપ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા એક ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વાસ્થ્ય શિબિરમાં સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તુષારભાઈ પટેલના નેતૃત્વ હેઠળ યોજાયેલો આ કેમ્પ ખાસ કરીને વડજ, કનાયડા, ગામડી અને ધરમપુરી એમ કુલ 4 ગામોના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો। આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી। શિબિર દરમિયાન દર્દીઓને સામાન્ય શારીરિક તપાસ ઉપરાંત આંખ, કાન, નાક, ગળું, ચામડીના રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું વિનામૂલ્યે સઘન ચેકઅપ કરવામાં આવ્યું હતું। કેમ્પની વિશેષતા એ રહી કે અહીં દર્દીઓને માત્ર મફત નિદાન જ નહીં, પરંતુ ડોક્ટરોની સલાહ મુજબ જરૂરી તમામ દવાઓ અને હેલ્થ સપ્લિમેન્ટ્સ પણ તદ્દન વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રદીપભાઈ ચૌહાણ, મમતાબેન ચૌહાણ, જાણીતા એમડી ફિઝિશિયન ડોક્ટર રીમા ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય તુષાર પટેલ, ગામના સરપંચ સંજય પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ અદભુત પ્રતિસાદ મળ્યો હતો। તો અંતમાં હાજર રહેલા ડોક્ટરો અને તેમની ટીમે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોનો આભાર માન્યો હતો। હું પ્રદીપ ચૌહાણ। અમે આ જે વાડજ ગામમાં આવ્યા છે, અહીંયા આગળ જે 4 ગામડાઓ છે જે તુષારભાઈ પટેલના હસ્તક આવી રહ્યા છે, એમાં કનાડા, ગામડી અને ધરમપુર 4 ગામડામાં અમે લોકોએ ફ્રી કેમ્પ રાખ્યો છે મેડિકલનો, કે જેની અંદર અલગ અલગ પ્રકારના ડૉક્ટરો મેડિકલ ચેકઅપ, શરીરને લગતા, ચામડીને લગતા, આંખોને લગતા અને નાક, કાન, ગળાને લગતા બધા વિષયો છે, ડાયાબિટીસ છે, આ બધાનું ફ્રી ટેસ્ટિંગ અને એનો ઇલાજ અને એની દવા ગોળી અને સપ્લિમેન્ટ્સ પણ અમે આપી રહ્યા છીએ। અને અમને આનંદ છે કે ગામડામાં આટલો સારો રિસ્પોન્સ મળ્યો અને આટલા બધા પેશન્ટ આવી રહ્યા છે, તો એમનો અમને સેવાનો એક તક આપી સેવાની, એ બદલ ગામવાળાનો આભાર માનું છું।